અફસોસ કરે છે કે ઓહો, તમે તો કરવા આવ્યા તા ઉગારો, પણ હું તો હાથે કરીને ભવ આવ્યો. સંતો મહાપુરુષો જગતની અંદર આવે છે, આપણી જ્ઞાતિમાં આવે છે, આપણા સમાજમાં આવે છે, પણ જ્યાં સુધી એના હયાત દેહ હોય અને સત્યની વાતો કરતા હોય, સત્યનો સંદેશ આપતા હોય, ત્યાં સુધી જગત એમાં વિશ્વાસ કરતું નથી. વયા ગયા પછી અફસોસ કરે છે કે ઓહો, અમારા જ્ઞાતિમાં, અમારા જ સમાજમાં એવડા મોટા સંત, એ તો અમને હમણાં ખબર પડી. બાપા સીતારામ જગતની અંદર હયાત હતા તેથી કોઈ ઓળખતું હે? વયા ગયા પછી આખી દુનિયાના ખૂણે ખૂણે સીતારામ બાપાના ફોટા અને મંદિર. હે સંત વયા જાય ને એટલે પાછળ મહંત થઈને પૂજે, મહંત થઈ જાય, પૂજારી. એટલે હરજી ભાટી અતિશય અફસોસ કરે છે કે તમે તો કરવા આવ્યા તા ઉગારો, પણ હાથી કરીને ભવ હાર્યો. સમસ્યામાં ત્રણ વાર કીધું કે આ ધર્મને ઓળખી લે, આ ધર્મને ઓળખી લે. આ ધર્મને ઓળખા જેવો છે તોય હું સમજો નહીં તારો ઈશારો, તારી શાનું સમજો નહીં. આ સંતો મહાપુરુષો સત્સંગમાં કાયમ શાન બતાવે છે કે ભાઈ આને ઓળખી લ્યો, આ ધર્મને ઓળખી લ્યો, તમે તમારા આત્માને ઓળખી લ્યો. રામે પીરે એમ જ કીધું ને કે આત્માને ઓળખીને હરજી દેહ ભાવ મટાડો. પછી મીરાબાઈએ એમ કીધું કે આત્માને ઓળખાવીને ભવના ફેરા નહીં મટે. ભગવાન કૃષ્ણએ એમ કીધું કે ક્ષેત્ર અને ક્ષેત્ર જ્ઞને જાણી લે. ક્ષેત્ર એટલે શરીર અને ક્ષેત્ર જ્ઞ એટલે તમારો આત્મા. મારા સિવાય દુનિયામાં ભગવાન કે કઈ નથી, ઈ જ તમારો આત્મા. સમજો નહીં તારો ઈશારો, હે રામા હું તો હાથે કરીને ભવ આવ્યો. આખો ભવ હારી ગયો. ભવ એટલે 84 લાખ અવતાર આપણે લીધા છે ને, 84 લાખ અવતાર સુધી આપણે પુણ્ય ભેગું થયું છે. અત્યારે આપણે લૂ આવો તડકો હોય તો આ ઝાડવાને સાંયે બેસી એટલે આપણે શાંતિ મળે ને, એ પૂન ઝાડવાને મળે છે. ગાયો ભેંસોના આપણે દૂધ પીએ છે, બધા એ પૂન કરે છે. 84 લાખ અવતારના પૂન ભેગા થાય ને ત્યારે આ મનુષ્યનો દેહ મળે છે. એ આખા ભવનું પૂન ભેગું મળી અને આ મનુષ્યનો દેહ મળ્યો છે. એ પુણ્યને હારી જવું હોય ને તો કૂડપટ, કપટ, કાવા દાવા અને પાખંડને પૂજવા જોઈએ. હારવું ન હોય, એ પુણ્યને જો લાભ લેવો હોય તો કોઈ સંત, કોઈ સદગુરુ શરણમાં જઈ અને તમારા આત્માને ઓળખવા માટેનો અવસર મળ્યો છે. અને સંતો તો એમ કહે છે કે 2 ટાણા રોટલો ન જડે ને અડધું ટાણું 1 ટાણું જડે ને તોય આત્માને ઓળખાણ કરી લેજો. એને ઓળખ્યા પછી બીજું બધું કરજો, નકર આ ભવ હારી જવાના છે. મોટામાં મોટો ભાગ્યશાળી આ દુનિયામાં કોણ? શંકરાચાર્ય મહારાજને પૂછ્યું ત્યારે કીધું કે આ જગતમાં મોટામાં મોટો પુણ્યનો ઉદય થાય ને ત્યારે મનુષ્યનું શરીર મળે છે. એનાથી મોટા પુણ્યનો ઉદય થાય ત્યારે બ્રહ્મનિષ્ઠ સંતનું મળવું થાય છે.
તમને મળે ખાલી, અને એનાથી મોટો 3 ગણા પુણ્યનો ઉદય થાય ને ત્યારે સદગુરુનું સત્ય નામનો ઉપદેશ મળે છે. અને ઉપદેશ મળ્યો, સત્ય નામ મળ્યું, આત્માની ઓળખાણ થઈને એનાથી મોટો આ દુનિયામાં કોઈ નહીં, મોટો ભાગ્યશાળી જ કોઈ નહીં. માટે હરભુજીભાઈ કહે છે કે હું આ ઈશારો સમજો નહીં, ભાઈપણાને ભોળપમાં સમજો નહીં, હું તો સમજો ખોટો ઠઠારો. ભાઈના રૂપમાં હું મને જાણી ન શક્યો કે આ તો અવતારી પુરુષ છે. હું તો એક સામાન્ય ભાઈ માનતો કે મારો માસિયાઈ ભાઈ છે, પણ આ ખબર ન પડી હજી વયા ગયા ત્યાં સુધી કે આ કોઈ અવતારી પુરુષ છે. અને ખરેખર આપણે જાણતા જ નથી હો. આપણા કુટુંબમાં એવા મહાપુરુષો આવીને વયા જાય, પછી એના ઈશારા આપણે સંતો પાસેથી મળે ને ત્યારે ખબર પડે કે ઓહો આ તો મહાપુરુષ હતા. આ મંગરાજભાઈ ને બધા વાલે માનસુરભાઈ ની વાતો કરતા કે આ ભાઈ આમ કેતા કે આમ કેતા, ત્યારે ખબર પડી કે આ તો મહાપુરુષ હતા. આપણા ભેગા બેસી આપણી જ જ્ઞાતિમાં આપણા ભાઈ ને આપણા કુટુંબમાં અવતારી પુરુષ વયો ગયો અને આપણે ખબર ન પડી. જ્યારે સંતોનો હથવારો થાય, એના શબ્દે શબ્દ કડી કડી મળે ત્યારે ખબર પડી કે ઓ આ તો આપણા ભાઈ જ આ મહાપુરુષ હતા, વયા ગયા લ્યો રમત રમી. એટલે ભાઈપણાને ભોળપમાં એ રામા હું તો સમજો નહીં તારો ઈશારો, રામા હું તો હાથે કરીને ભવાયો. એટલો બધો આર્તનાદ કરે છે. તોરા મળીને ખોદી સમાધિ, પછી તો ગેબી હવે આજ થયો છે સારો. આખા તોરા કુટુંબ મળી અને સમાધિ ગોડવા ભેગા થઈ ગયા. સમાધિ ગોડવી એટલે સંતોની નિંદા કરવી. ઓલી સમાધિ તો ખોડી હે કે નહીં ખોદી હોય, પણ જીવતા સંતોની નિંદા કરવી ને એ સંતોની સમાધિ જ ખોદે છે જગત. એમાં ગુણ નથી બંધાતો, એના શરણમાં જઈને ઉપદેશ નથી લેતા, અને કાયમ ઉઠીને એને ખોદણી જ કરે છે. ખોદણી માણસ કે ને ગાને એને ખોદણી જ એટલે એ સમાધિ ખોદી કહેવાય. તોરા મળીને પોતાના જ કુટુંબના ખોદણી કરતા હોય, બીજા તો કરે તોય વાંધો નહીં. માણસ કે ને કે ભૂમાંથી ભાલા નીકળે, એટલે આપણા માટે વિરોધ થાય ને એ ભૂમાંથી ભાલા નીકળ્યા કહેવાય. તોરા મળીને ખોદી સમાધિ, પછી તો ગેબી અવાજ થયો સારો. મત ખોદો ઓળખો નહીં મુજને. તોય રામે પીરે બહુ ખરાબ ન દીધો કે મારી સમાધિ કાયમ ગોડ્યો, પણ ઓળખો નહીં મુજને. સમજ્યા નહીં મારો ઈશારો, જા મારો ઈશારો તમે ન સમજ્યા, પણ હુંય ન સમજો. રામા હું તો હાથે કરીને ભવ હાર્યો. ઇતબાર નથી અમારો, તને વિશ્વાસ ન આવ્યો. હગા ભાઈ ઉપર વિશ્વાસ ન આવ્યો, અવતારી બંદા ઉપર વિશ્વાસ તો આપણા ઉપર ક્યાંથી આવે? આપણે અફસોસ કરીએ છીએ. જો આવા મહાપુરુષો ઉપર હગા ભાઈને વિશ્વાસ ન આવ્યો હોય તો આપણા ઉપર ક્યાંથી ભાઈ વિશ્વાસ આવે ઘડીક? પણ આપણે જો સત્ય મળ્યું હોય ને તો જગત થાંભું જોયા વગર આપણો ગોળ છોડીને આપણે ખાઈ લેવાય. ઇતબાર નથી અમારો, રામા હું તો હાથે કરીને ભવ હાર્યો. હર હર વ્યાપક રૂપ તમારું. મને હવે ખબર પડી કે આ શું વિશ્વ વ્યાપક છે રૂપ તમારું. હર હર વ્યાપક છે રૂપ તમારું, અલખ નામ છે તમારું.
હવે મને ખબર પડી કે તારું કોઈ રૂપ કે રેખા કે કોઈ નામ નથી. अलख जे लिख्यामां न आवे. सात समंदर की साई करूं कलम करूं वनराय, पृथ्वी जेवड़ो कागज करूं तो ये अलग लिख्या न जाए. तमारा शरीर नो बधाई फोटा पाड़े पण तमारा प्राण नो कोई फोटो पाड्यो कि जरा तो घड़ी थंभी रहे तो हूँ प्राण नो जरा फोटो पाड़ी दो है एनो फोटो पड़े लखाय के आनो रातो से के पीड़ो से के आवो से के आवो से के लखाय. ई अलग शरीर नु नाम कदाच लखाय पण एनो फोटो कोई दी पड़े एवो नथी, देखाय एवो नथी. એટલે રવિ સાહેબે કીધું કે ભજનમાં કે कितना लंबा कितना पोड़ा, कितना ब्रह्म का अनुमाना, सोई शब्द का भेद बता दो और छोड़ी दियो ज्ञाना. अमर प्यालो मारा गुरुजीए पायो, मन मस्ताना फरू दीवाना, अमर लोकनी आशा करो तो हजी छोड़ी दियो अभिमाना. भगवान केवड़ो मोटो से, भगवान केवड़ो पोड़ो से अने भगवान केवो से ई रूप मने बतावो. कितना लंबा कितना पोड़ा, कितना ब्रह्म का अनुमान, एनो अनुमान केवड़ो से. रवि साहेब कोई रवि साहेब ने पूछ्યું કે ભગવાન कितनो केवड़ो से, केवड़ो नानो केवड़ो मोटो, एनो अनुमान केवड़ो से. रवि साहेब एनो जवाब आपे छे कि पृथ्वी से पोड़ा भगवान आज धरती करता ही मोटो से. पृथ्वी से पोड़ा पवन से झीणा. पवन आवे से तो अपना शरीर ने अडे से तो खबर पड़े से कि पवन आवे से, पण आत्मा से पण क्या खबर पड़े? ई पवन करता ही झीणो से. पवन से झीणा वधे घटे नहीं रहे बराबर, ई कायम है कीर्तन. ई વધતોય નથી, ઘટતોય નથી, મરતોય નથી, જન્મતોય નથી. ત્રિકાલા બાદ કાયમી તત્વ છે, રહે બરાબર, ई कायम तत्व से, अमर तत्व से कीर्तारा. तो के तो केम મળતો केम નથી? तो के पोथी पढ़ी पढ़ी पंडित केवाणा, मर वासे पुस्तक ने पाना, वर्ती पोतानी वारी न सक्यो, मूर्ख लजावे उजड़ा बाना. મળતો નથી એનું કારણ છે કે પોથી પઢી પુસ્તકો પઢી પઢી અને મોટો પંડિત થઈ જાય છે. મર વાસે પુસ્તક ને પાના, મરી ગયેલ શબ્દો વાસે છે. આપ શબ્દ લખાણો એટલે મરી ગયો. એને તમે જવાબ માગો કે તું હું કહેવા માંગે તો એ શબ્દ જવાબ આપે. હયાત પુરુષ બેઠો એને પૂછો કે આનું હું આનો જવાબ થાય તો એને તરત પ્રેક્ટિકલ જવાબ આપે. બાકી અક્ષર તમને જવાબ થોડો, એ મરી ગયો, લખાઈ ગયો એટલે મરી ગયો. મર વાસે પુસ્તક ને પાના, પણ વર્તી એટલે પોતાની સુરતા સત્ય નામમાં આત્મામાં વારી ન શક્યો. તો સત્ય નામનું ભક્તિનું બાનું બહુ ઉજળું છે. ई उजड़ा बाना ने लजावे, मूर्ख लजावे उजड़ू बानु. पण अब नहीं आऊं अब नहीं जाऊं, अब धरूं नहीं कूड़ा ध्याना, कहे रवि राम गुरु भाण प्रतापे, गुरुए लख दिया मने परवाना. હવે अब नहीं आऊं अब नहीं जाऊं, मारे जन्म ही नहीं, मारू मरण ही नहीं. अब नहीं आऊं अब नहीं जाऊं, अब धरू नहीं कूड़ा ध्याना, એટલે ખોટું ધ્યાન હું હવે કરું નહીં, કારણ કે મારા સદગુરુએ ત્રાંબાને પત્રે મને પરવાનો આપી દીધો, લેખ કરી દીધો કે હવે ગમે ત્યાં 7 દીપ 9 ખંડ में તારો પલો ન પકડે કોઈ. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, सदगुरु जी लख दिया मने परवाना.
એવો અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, મન મસ્તાના ફરું દીવાના, ઈ અમર લોકની આશા કરો તો હજી અભિમાન છોડી અને સંતોના શરણે વ્યા. અમર પ્યાલો, અમર જે કોઈથી મરે જ નહીં એવો પ્યાલો. બાકી પ્યાલા ઘણા પરંપરા હાલે છે ને, કોઈ પાણીનો પીવરાવે ને, કોઈ પંચામૃતનો ને, કોઈ દૂધનો, કોઈ વરે ઓલો પીવરાવે હે. હા, પ્યાલા પીવરાવવાની પરંપરાઓ હાલે. પછી આ તો અમર પ્યાલો. અમર એટલે આત્મ તત્વનો પ્યાલો, ગુરુગમનો પ્યાલો, અને ઈ સુરતાથી પીવાનો છે. એક ભજન છે કે સુરતાથી પિયા પ્યાલા ઘટક ઘટક ઘટક, શ્વાસે શ્વાસે સુરતાથી પ્યાલો પીધો, શ્વાસે શ્વાસે સમરણ કરી લે, તું ही કરી લે આ તન में, शान गुरु की ऐसी सत्यारत देखो दिल दर्पण में. रामो पीर के विश्वास नो आयो, हरजी भाटी के अलग धणी नो अवतार થઈ ગયો. હે પીરજી, આવો અતિશય અફસોસ કર્યો ને ત્યારે કે આકાશવાણી થઈ, ગેબી અવાજ થયો સારો. ગમે એ કાર્ય તમે કોઈ ખોટું કરી નાખ્યું હોય ને, એનો હૃદયથી નાભીથી અફસોસ કરો ને એટલે એ પાપ તમારું ધોવાઈ જાય. જગત મેદાનમાં ખુલ્લું મૂકી દો ને એટલે મહાત્મા ગાંધીજીના સત્યના પ્રયોગો એક ફરે વાંચજો. ગુપ્તમાં ગુપ્ત પોતાને જે કરેલું કર્મ હતું એ સત્યના પ્રયોગોમાં લખી નાખ્યું, આત્મકથામાં લખી નાખ્યું. પોતાની બે માણસની વાતો પણ એમાં લખી નાખી. હે, એનું કારણ ઈ છે આપણે એમ થાય કે આવું વાત્યું કેમ લખ્યું, એને ખબર પડી ગઈ કે મેં કુડા કર્મ કર્યા, એ જગત મારી નિંદા કરે ને એટલે મારા પાપ ધોવાઈ જાય, એટલા માટે લખ્યું છે. હે, પણ આપણે શું કરીએ, કુડા કર્મ એ દાંટીને રાખીએ અને હારું હારું કરીએ ને કર્મ એ ધજાગરો કરીએ. મેં ઓલો વૈષ્ણવ માળ છે મેં બંધાવી દીધો, અમારા ગામમાં સમાજમાં વૈષ્ણવ રોમ છે ને એ મેં બંધાવી દીધો. કામ નવી નવાઈ કરી, તારું કામ છે બંધાવી દીધો. હે, મારા હારું થોડો તારે કઈક પુનાઈ જોતી બંધવી દીધો. પણ માણસને જગતમાં દેખાવ કરવો એટલે પુનાઈ ધોવાતી જાય છે, અને કુડાન ખરાબ કામ પાપ કરે છે ને ઈ દાંટી દે છે, કોઈને કહેતો નથી એટલે ઈ એને ભોગવવા પડે છે. પણ સંતોએ શોક મેદાનમાં ઊભી અને કહી દીધું કે ભાઈ મેં આ કર્મ કર્યા. જેસલ આ કાંઠે બારવટીયો હતો ને સામે કાંઠે ગયો તો પીર થઈ ગયો. કારણ હું તો કે તોરલ કે જો મારા જેવું બની જવું હોય તો તારા પાપ છે ને એ દુનિયામાં રાડ્યું નાખીને કહી દે. તો કે કહી દઉં, એમાં હું. તોડી સરોવર પાડ સતી રાણી, વનના મોરલા મેં માર્યા, બેન ભાણેજ ને મેં તો દુભાવ્યા, તોરલ દે એમ પાપી જેસલ કે છે. વનના 7 વિસુ મીંઢોળ બંધા, વરરાજાને મેં માર્યા, બેનો દીકરીઓને લાજુ લૂંટી લીધું મેં, એના બધા શણગારો અસ્ત્ર વસ્ત્ર બધું લૂંટી લીધું. તોડી સરોવર પાડ તરસ્યા, ગૌધાણ મેં વાર્યા, કુડી દ્રષ્ટિ કરી બેનો દીકરીઓ માથે, અનેક જાતના મેં પાપ કર્યા, એમ આ પાપી જેસલ કે છે. ત્યાં તો ઓલા નાવમાં વાણમાં માણસો બેઠા હતા ને એ મંડ્યા નિંદા કરે કે આ પાપીઓ આપણા ભેગો બેઠો છે. પછી તો તોફાન ઉપડે જ ને, આને નાખી દો ઉપાડીને દરિયામાં. જેસલ કે હવે દરિયામાં નાખો તોય ઠીક અને બેહવા દો તોય ઠીક, બાકી આજથી હવે નવા કર્મ કરવા નથી. માર્યો કૂટ્યો, જેસલને ગાર્યું દીધું, આ તે સામે કાંઠે ઉતરી અને સતી તોરલના પગમાં પડી ગયો. હેલી વાત છે કઈ. એક બાઈના પગમાં એક મૂસુના આંકડા વરી ગયા હોય 3-3,
હે ધરતીનો કાળો નાગ કહેવાતો હોય અને જેસલનું નામ પડે તો છોકરા સાના રહી જાય અને માણસ તો ઠીક પણ ગામમાં એક સકલ્યું ન ફરકે એવો માણસ એક સ્ત્રીના પગમાં જગતની અંદર લોટી પડવું એટલે કઈ જેવી તેવી બાબત છે હે ઈ પીર થઈ જાય બાપા ઈ પીર થઈ જાય છતાંય પોતાને બીક લાગવા માંડી કે હજી મારું મન બીએ છે પછી હજી બીએ છે તોરલ કે તો કે હા તો કે તો મારા લુગડા કપડા લઈ લે મારા કપડા ખંભે નાખી અને બજારની અંદર વયો જાય ને નદી ધોયા પોતાની ઘરની નારીના કપડા ખંભે નાખી ઈ દરબારનો દીકરો ઊભી બજારે હાલ્યો હે વિચાર તો કરો ઈ ઘડી કેવી હે અને નદી કાંઠે ગયો ધોવા ન્યા બાયુએ માર્યો કૂટ્યો નિંદા કરીને આ તે કઈ ન બોલ્યો એક બેને કીધું કે એ બાયુ રેવા દ્યો એને પરિવર્તન થઈ ગયું ને એ પીર થઈ ગયો હવે તમને એના કર્મ ભોગવવા પડશે તમારે જેસલ ત્યારે હામું જોયું કે આ બેન કોણ ઘરે કપડા લઈ ધોયા વગરના જ ઉજડા થઈ ગયા મેલ ધોયા વગરનો જ નીકળી ગયો ઘેર ગયો ને તો એક દાગ રહી ગયો તો કે આ કેમ તો કે એ બેને તારી નિંદા કરી ઈ દાગ રહી ગયો કે હું નહીં કરું ઓલા નથી રાજાને વાત કરતા કે રાજાને એવો કોઈ સદગુરુ મળ્યો એટલા પાપ કર્યા રાજાએ પછી ગુરુને કીધું કે ગુરુદેવ મેં પાપ કર્યા એનું હું તો કે પાપ કર્યા અમે ધોવા હાવ હેલા છે પણ કરી હેક તો થાય તો કે કઈ વાંધો નહીં રથમાં બે રાણીઓને એક એક બાજુ ઉભાડી અને પાછળ બે કુંવારીઓ દીકરીઓને ઉભાડજે અને નગરમાં ફરવા નીકળ તારી દીકરીઓ જ છે મનથી એમ માનજે નગરમાં ફરવા નીકળ્યો નગર આખા નિંદા કરી કે રાજા વટલાઈ ગયો રાજા આવો થઈ ગયો કુડા રાજા ને કુડી પરજા ને કુડા કલિયુગના મેં આખા ગામમાં નિંદા કરી અને અગાઉ કે સ્વર્ગમાં સોનાનું જ દાન કર્યું એટલે સ્વર્ગમાં ગયો ને તો રાજા કે મારે માટે શું છે તો કે તારે માટે ઘોડાની લાઈટ ખાવાની છે એક રૂમ ભર્યો ફોટો તો કે અરે ગુરુદેવ લાઈટ કેમ ખવાય કોઈ તારી નિંદા કરે ને તો ખાવી ન પડે આખા નગરમાં 3 દી પીર્યો ને ઓલા રૂમમાં જોયું તો 4 લીંડોડા પીડ્યા હતા બીજા બધા નીકળી ગયા તો કે આ 4 વરી કઈ લીંડોડા થોડા ઘોડા ના ખવાય તો કે કોઈ તારી નિંદા નહીં કરી હોય તો કે પાદર નથી ગયો પાદર ની અંદર પોતાની બગી ફેરવી છેલ્લે વણકર વાસ આવ્યો વણકર વાસ ની અંદર બે માણસ બેઠા હતા રાજા નીકળ્યો ને ઈ જ્ઞાની હતા બે માણસ રાજા નીકળ્યો એટલે બે હાથ જોડ્યા કે બાપુ સીતારામ તો કે પણ હું રાજા છે તો કે એ મને ખબર છે તમે અમારે માટે બાપુ છે તમે અમારી માતાઓ બેઠી છે અમારી દીકરીઓ બેઠી પણ કે તમે મને કઈ કયો તો કે અમે નહીં કરીએ 4 લીંડોડા ખાવા જ પડીએ તમારે અમે નિંદા નહીં કરીએ એ ખાવા જ પડીએ એટલે નિંદા કરે એને નારાયણ જાણવો સંતો છે ને હારું કરે છે ને એ બધું ગુપ્ત રાખે છે અને સંતો થોડી ઘણી ભૂલ્યું કરે ને એ જગત તરત જોઈ લે કે આની ભૂલ કરી જગત વાટ જોઈને કેને બેઠું હોય ભૂલ કરે ઈ વાટ જોઈને બેઠું હોય તરત માફી મગાવે માફી માંગો આ હરભુજી ભાઈ ની વાત કરતા હતા ને અગાઉ એક ભાઈએ મને ફોન કર્યો
મને કે બાપા હરજી ભાટી તો 350 વર્ષ પછી થઈ ગયા અને એનું નામ હરભુજી હતું. આ તમારી ભૂલ છે. સાધક અટવાઈ જાય ઉગા અટવાણો તું ભૂલ દેખી. 3 કલાકના સત્સંગમાં તે એટલી ભૂલ ગોતી ઈ તું અટવાણો. બાકી તો જીભ છે હરજી ભાટી ને બદલે હરભુજી ને બદલે હરજી ભાટી બોલાઈ ગયું હે. પણ તારે લેવાનું હું છે રામે પીરી તને કરવાનું હું કીધું ઈ તો કઈ ન લીધું મારા બાપ. અને આ ભૂલ ગોતી એટલે વાટ જોઈને કાગડાઓની જેમ બેઠા હોય નતા અમે હાવ કાગડા જેવા. મારા બાપ તમે કાગડા જ રહીજો હે હંસ કોઈ દી થાજો જ. અમે ભૂલ તરત ગોતી લઈએ અમે હાવ કાગડા જેવા. લે ભૂલ જગત ગોતી અને સંતોની નિંદા કરી નાખે કે તરત ઉજળા થઈ જાય. એટલે ગેબી અવાજ આકાશવાણી થઈ અફસોસ કર્યો. હરભુજી ભાઈના કર્મ હળવા થયા અને રામે પીરે ગેબી અવાજ કર્યો. શું કીધો છે? ભાઈ હરભુજી તમે હતા ભરતજી. ભાઈ હરભુજી તમે હતા ભરતજી. વિરમદેવ છે શત્રુઘ્ન ભાઈ. ભાઈ હરભુજી તમે હતા ભરતજી. ભાટી હરજી શત્રુઘ્ન ભાઈ. ભાઈ વિરમદેવ હતા લક્ષ્મણજી. અમે હતા તે દી રામ રાય. અલખની દુઆઈ મેં અસતનો ભાગ્યા. રામદેવ મળ્યા મુજાફીર. હે અધરવાજા કરે પીર રામદેવ. કાંઠો દાવી પીરની પટસાટ. અધરવાજા કરે પીર રામદેવ. કાંખો દાવી પીરુની પટસાડ. પેઢીએ પેઢીએ હોત પીર રામદેવ. પેઢીએ પેઢીએ હોત પીર રામદેવ. अब तो पीरू माँ पिराणु नाय. अलखनी दुआई में असतनो भाग्या. पेढ़िए पेढ़िए होत पीर रामदेव. अब तो पीरू माँ पिराणु नाय. अलखनी दुआई में असतनो भाग्या. रामदेव मड़िया मुजाफीर.
वेती बूंद तो समंदर मां मिल गई। एड़ी एड़ी बात नो केड़ो विचार। वेती बूंद तो समंदर मां मिल गई। एड़ी एड़ी बात नो केड़ो विचार। आटलू कई पीर शाली निकड़िया। आटलू कई पीर शाली निकड़िया। सौ सौरा मंडप मां बैठा कीर्तार। अलखनी दुआई में असत नो भाग्या। आटलू कोई ने पिरजी हाली निकड़िया। सवरा मंडप मां बैठा कीर्ता। अलखनी दुआई में असत नो भाग्या। रामदेव मड़िया मुझा पी। खबर होत तो पीर नो पलो न छोड़त। छोड़त नहीं हूँ तो घोड़ा नहीं लगाम। खबर न होत तो पीर नो पलो न छोड़त। छोड़त नहीं हूँ घोड़ा नहीं लगाम। जाति वेड़ाए मने संभाड़ो। जाति वेड़ाए मने संभाड़ो। लूटी खाजो सगड़ो संसार। अलखनी दुआई में असत नो भाग्या। रामदेव मड़िया मुझा पी। अलखनी दुआई में असत नो भाग्या। अधर अवाजा करे पीर रामदेव। हवे तो पीर मां पीरायु नहीं। तमने एवडू मोटू पीराणु बतायु पण तमने विश्वास आव्यो नहीं। पेढ़ीए पेढ़ीए होत पीर रामदेव। बहु विचार कीधा जेवी बाबत के आपड़ा कुटुंब में कूड़ में कोई महापुरुष पाके एना सीले जो त्रीजी पेढ़ी सुधी हाले ने तो ईज पुरुष पासो एमा जन्म लिए। बाकी सीलो मूकी दिए अवरे रस्ते सड़ी जाए तो ई पासो नी आववानी ईच्छा करतो नथी। पेढ़ीए पेढ़ीए होत पीर रामदेव। त्रीजी पेढ़ीए संतनो अवतरण थाय जो इनी सीले हाले तो। पेढ़ीए पेढ़ीए होत पीर रामदेव। दर त्रीजी पेढ़ीए रामो पीर के तमारा आवता। आ ज्यारे समाधि लीधी ने त्यारे तुवरा कूड़ ने भेगा करी अने रामे पीरे कीधुं तू के हूँ जे धर्म ने सीले चाल्यो ई सीले तमे हालजो अने ई सीले हालशो तो तमारी त्रीजी पेढ़ीए हूँ पाछो जन्म ले। पण त्रीजे पेढ़ीए तो हूँ त्रीजे दिए ज समाधि खोदवा तैयार थई गया। त्रीजे दिवसे त्रीजी पेढ़ी तो वार लागे। त्रीजे दिवसे खोदवा तैयार थई गया। आवुं थोड़ुं होय। अब तो पीरू मां पीराय नहीं।
હવે તો પીરમાં પીરાય હું તમે ભાડ્યું નહીં, હવે હું નહીં આવું. ઇતબાર નથી વિશ્વાસ નો આવ્યો, હવે કાબા થઈને લૂંટીને ખાજો. જાઓ હવે કાબા થઈ જાયજો, મારા નામના પુત્રા બેસાડી અને પાઠ માંડી અને પૂજારીઓ થઈને જગતને લૂંટીને ખાજો. તેટાણે ખાઈ નજરી જોઈએ લૂંટીને ખાજો. રામો પીર કે કાબા થઈ જાયજો અને લૂંટીને ખાજો. નજરે દેખાય છે અત્યારે. આટલું કઈ પીર ચાલી નીકળ્યા, આટલું કઈ અને પીર ચાલી નીકળ્યા. પણ ક્યાં બેઠા? સૌરા મંડપમાં બેઠા કીર્તાર. એટલે પ્રમાણ બતાવ્યું. સૌરો મંડપ એટલે કોઈ બીજો નહીં, તમારામાં સ્વર હાલે ને એ સૌરો મંડપ છે. આપણે તો સૌરો મંડપ એટલે તરત જુનાગઢ યાદ કરીએ કે ન્યા રામોભાઈ હજી બેઠો છે. જીરે વીરા સૌરા મંડપમાં મારો સાહેબો બિરાજે, આવો આવો મુનિવર થઈને આપણે મળીએ. મુનિવર એટલે હોઠ કંઠ જીભ હલાવ્યા વગર સત્ય નામનું ભજન કરવું ને એ મુનિવર. આવો આવો મુનિવર આપણે ન્યા જઈને મળીએ. જીરે વીરા સૌરા મંડપમાં મારો સાહેબો બિરાજે. એમ એટલું કહી હજી જો તમને ન્યા વિશ્વાસ બેસશે, ન્યા પ્રતીતિ આવશે, તો હજી પણ હું ન્યા પ્રાગટ્ય લઈ પણ ગમે જ્ઞાતિમાં લઈ, ગમે ન્યા સંત જ્યાં દર્શન થાય ત્યાં માની લેવું કે આ રામાપીરનું પ્રગટ્ય થયું. સદગુરુ મળ્યા ને એ જ રામોપીર માને. રામોપીર કે હું મળી જ ગયો એમ માની લેવું. સૌના મંડપમાં બેઠા કીર્તાર. અબ તો હું ક્યાંય અવતાર નહીં લઉં, પણ જગતની અંદર મારા જેવા પુરુષો સંત કોટીના પાકશે ને, કોઈ કોઈ ભાગશાળી એને શરણે જાય, જ્યોતિને અંજવાડે કે હું દર્શન દે. જ્યોતિ એટલે દીવો નહીં, પણ જગતની અંદર કીધું કે 12 ગાવે દીવો દેખાય. 12 ગાવે કોઈ સંત પુરુષ પ્રગટ થાય ને એ દીવો છે. એને અંજવાડે, એની સાયામાં બેસી અને પરમ તત્વ પરમાત્માની ઓળખાણ કરી લ્યો તો એ રામોપીર મળ્યો જ કહેવાય. માટે હરભુજીભાઈ તમારે વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો. હું ક્યાંય ખોવાઈ ગયો નથી. આપણે જુગો જુગથી ભેરા પડ્યા આવીએ છીએ. ભાઈ હરભુજી તમે હતા ભરતજી, લક્ષ્મણજી શત્રુઘ્ન ભાઈ અને વિરમદેવજી ભાઈ. ભરતજી હતા શત્રુઘ્ન ભાઈ, એ આપણી સ્યારાઈ ભાઈઓ જુગો જુગથી ભેરા જ પડ્યા આવીએ. ધર્મ અર્થ કામ અને મોક્ષ એ સ્યારેય ભાઈઓ જુગો જુગથી ભેગા પડ્યા આવે છે. પણ કોઈ કોઈ આવા મહાપુરુષ સંત વિરલાઓ એને ઓળખાણ કરે છે અને એના નામની ઓળખાણ કરીને જગતમાં મોજ કરે છે. એટલે પછી દ્વારિકામાં અમે રણછોડ રાય હતા, તમે બળભદ્ર ભાઈ હતા, અને સીતાજી રૂક્ષ્મણીનો અવતાર હતા. અમે તેદી હતા કૃષ્ણ મોરા. સ્યાર જુગો જુગની અંદર આપણે સ્યારાઈ ભેગા પડ્યા. માટે તમારે ક્યાંય આવવું હોય પણ પરિપૂર્ણ જો સત્સંગ મળે, પૂર્ણ સત્સંગ મળે તો પૂર્ણ પુરુષને ઓળખાણ થાય છે. એમ ગંગા સતી એક ભજનમાં